हेलो स्टूडेंट, આપણે આજે વાત કરવાની છે ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો પાર્ટ 2. પી બ્લોક એલિમેન્ટ પાર્ટ 1 તમે ઓલરેડી 11th ની અંદર શીખીને આવ્યા છો. અત્યારે પાર્ટ 2 ની વાત કરવાની છે. પહેલાં એની ઇન્ટ્રોડક્શન લઈ લઈએ આપણે. તો કે ઇન્ટ્રોડક્શનની અંદર વાત કરવાની છે કે પી વિભાગ કે જે 6 સમૂહ મળીને બનેલો છે. 6 સમૂહની અંદર વાત કરું તો સમૂહ 13, સમૂહ 14, સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18, જેની અંદર સમૂહ 13ના તત્વોના નામ છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. જેને યાદ રાખવા માટેની કી છે બેંગન, આલુ, ગાજર, ઈન, થાઇલી. સમૂહ 14 કે જેની વાત કરીએ તો એની અંદર તત્વ છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. જેને યાદ રાખવા માટેની કી છે કાશી ગયે શ્યામ પ્રભુ. સમૂહ 15 જેની અંદર છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. જેને માટેની કી છે નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. સમૂહ 16 જેના તત્વોની વાત કરીએ તો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. જેને યાદ રાખવા માટેની કી છે ઓ સનમ સેન્ડલ તેરે પાવમે. સમૂહ નંબર 17 જેના તત્વોની વાત કરું તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટાઇન. જેને યાદ રાખવા માટેની કી છે ફિર, કલ, બહાર, આઈ, આંટી. સમૂહ નંબર 18 જેની અંદર છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. જેને યાદ રાખવા માટેની કી છે હિના, નીના ઓર કરીના, ઝીરો પે રન આઉટ. સમૂહ 13થી લઈ અને સમૂહ 18ના તત્વોની વાત થયા. જેમની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચનાની વાત કરીએ તો સમૂહ 13ના તત્વો કે જેને કહેવાય છે બોરોન ફેમિલી, જેની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના છે NH2NP1. સમૂહ 14ના તત્વો જેને કાર્બન ફેમિલી કહેવાય છે, જેની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના છે NH2NP2. સમૂહ 15ના તત્વો જેને નાઇટ્રોજન ફેમિલી કહે છે, જેની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના છે NH2NP3. ત્યાર પછી સમૂહ 16ના તત્વો જેને ઓક્સિજન સમૂહ અથવા ચાલ્કોજન સમૂહ પણ કહે છે, જેની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના છે NH2NP4. સમૂહ 17ની વાત કરીએ તો હેલોજન સમૂહ છે, જેની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના છે NH2NP5. ત્યાર પછી સમૂહ 18 જેને આપણે નિષ્ક્રિય સમૂહ અથવા ઉમદા સમૂહ પણ કહીએ છીએ, જેની સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના છે NH2NP6. પરંતુ યાદ રાખજો કે આ હિલિયમ માટે લાગુ નથી પડતું, કારણ કે હિલિયમની ઇલેક્ટ્રોન સંરચના છે 1s2. તેની બાહ્યતમ કક્ષામાં અથવા કુલ ઇલેક્ટ્રોન જે છે તે 2 જ ઇલેક્ટ્રોન છે. પણ બાકીના બધા તત્વો જે 18મા સમૂહના છે તેની ઇલેક્ટ્રોન સંરચના NH2NP6 પ્રકારની છે. એટલે એમ કહી શકીએ કે બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોવાને કારણે એ નિષ્ક્રિય તત્વો છે. આમાંથી સમૂહ 13 અને સમૂહ 14 જે ઓલરેડી તમે ભણી ગયા છો 11thની અંદર. હવે બાકી રહ્યા છે સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18. આ 4 સમૂહ મળીને આ પી વિભાગ પાર્ટ 2 ચેપ્ટર બનેલું છે. સામાન્ય ઇલેક્ટ્રોન સંરચનાની જો વાત કરીએ આખા પી વિભાગના તત્વોની, તો સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના બનશે NH2NP1, NH2NP126. યાદ રાખજો, સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના આખા પી વિભાગની NH2NP126. હવે આપણે આગળ વાત કરીએ. આ ચેપ્ટરની અંદર સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18 એમ કુલ 4 સમૂહ મળીને ચેપ્ટર બનેલું છે. એટલે આખું ચેપ્ટર 4 ભાગમાં ડિવાઈડ છે. જેમાં આપણે વાત કરવાની છે પહેલા સમૂહ 15ની.
પહેલાં સામાન્ય માહિતી મેળવી લઈએ. સમૂહ 15ના તત્વોની સામાન્ય માહિતીની વાત કરું તો સામાન્ય માહિતીમાં છે નાઇટ્રોજન, ફોસ્ફરસ. જે આ બંને તત્વો છે તે અધાતુ તત્વો છે. ત્યાર પછી વાત કરું તો આર્સેનિક અને એન્ટીમની, આ બંને છે તે અર્ધધાતુ તત્વ છે. ત્યાર પછી વાત કરીએ તો બિસ્મથ અને એમસી મોસ્કોવિયમ, યાદ રાખજો, જે ધાતુ તત્વ છે અને એમ કહી શકીએ વિશિષ્ટ પ્રકારનો ધાત્વીય ગુણ પણ ધરાવે છે. જે મોસ્કોવિયમ છે તેનો એટોમિક નંબર છે 115. બીજી એક વાત તમને કહી દઉં, કોઈ પણ સમૂહમાં મોટા ભાગે ઉપરથી નીચે જાઓ એમ ધાત્વિક ગુણધર્મોમાં વધારો થતો હોય છે. અહીંયા પણ એ જ થાય છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ પોતે અધાતુ છે, નીચે જતા ધાત્વિક ગુણમાં વધારો થાય છે. સામાન્ય ઇલેક્ટ્રોન સંરચનાની વાત કરીએ તો હમણાં જ મેં વાત કરી, સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના છે NH2NP3. આ ઇલેક્ટ્રોન સંરચનામાં કંઈક નવીનતા છે. શું? તો કે NH2 જે NP3 છે, પી કક્ષક 3 ભાગમાં વિભાજિત છે, જેની અંદર ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન હોય. એટલે હું એમ કહી શકું અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હાજર. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોવાને કારણે વિશિષ્ટ પ્રકારના સ્થાયી છે, જેને કારણે એની આયનીકરણ એન્થાલ્પી તેના આગળના સમૂહ અને પાછળના સમૂહ એ બંને સમૂહ કરતાં કેવી હશે? વધારે. હવે આપણે એક એક સમૂહના તત્વની વાત કરવાની છે. સમૂહ 15નો પહેલો તત્વ છે નાઇટ્રોજન. નાઇટ્રોજન તમને ન ખ્યાલ હોય તો કહી દઉં, હવામાં 78% મુક્ત સ્વરૂપે રહેલો છે, જેને પ્રક્રિયા કરવા માટે ખૂબ ઊંચું તાપમાન જોઈએ એટલે મુક્ત સ્વરૂપે છે. તેમજ એ આપણા શરીરમાં પણ છે. માનવ શરીરની વાત કરું તો 70% જેટલો નાઇટ્રોજન છે. આપણા શરીરમાં એમિનો એસિડ છે, પ્રોટીન છે, એની અંદર નાઇટ્રોજન રહેલો હોય. ત્યાર પછી વાત કરીએ તો નાઇટ્રોજન જમીનમાં પણ છે. જમીનની અંદર બે સ્વરૂપે મળે છે, NaNO3 અને KNO3. NaNO3ની વાત કરીએ તો એને કહેવાય છે ચિલી સોલ્ટ પીટર, અને જો KNO3ની વાત કરીએ તો એને કહેવાય છે ઇન્ડિયન સોલ્ટ પીટર. હવે વાત કરવાની છે ત્યાર પછી છે તત્વ ફોસ્ફરસ. ફોસ્ફરસ પણ આપણા માટે ખૂબ અગત્યનો છે એમ કહી શકીએ. આપણા શરીરમાં એનું કાર્ય શું? તો કે દાંત અને હાડકાને મજબૂત બનાવે. દાંત અને હાડકાની મજબૂતાઈમાં એનો ફાળો કેટલા ટકા? તો કે 60% જેટલો ફાળો છે એનો. હવે આપણને મળે કેમાંથી? તો કે માનવ શરીરની અંદર ફોસ્ફરસ દૂધ અને ઈંડા ખાવાથી મળે છે. ત્યાર પછી વાત કરીએ દૂધ અને ઈંડામાંથી તો મળે છે. બીજી વાત કરીએ જમીનમાંથી, તો કે જમીનમાંથી પણ મળે છે. કયા સ્વરૂપે? એપેટાઇટ સ્વરૂપે. તો કે એપેટાઇટનું સામાન્ય સૂત્ર પણ જોઈશે. એપેટાઇટનું સામાન્ય સૂત્ર છે Ca9PO4 6CaX2. જેને યાદ રાખવાની કી આપું છું, શાંતિથી ધ્યાનથી સાંભળજો. કા મતલબ Ca, ન મતલબ 9, કા ન, પો મતલબ PO, ચો મતલબ 4, છે મતલબ 6, કા મતલબ Ca, હેલા મતલબ એક હેલોજન નહીં, એક કરતાં વધારે એટલે કે બે હેલોજન છે. કાન પોચો છે, કા હેલા, કા ન, પો, ચો, છે, કા હેલા. અહીંયા હેલામાં કોણ કોણ હોઈ શકે? તો કે ક્લોરીન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, અથવા તો OH હોઈ શકે. જો ક્લોરીન હોય તો એને કહેવાય ક્લોરો એપેટાઇટ. બ્રોમિન હોય તો એને કહેવાય બ્રોમો એપેટાઇટ. OH હોય તો એને કહેવાય હાઇડ્રોક્સી એપેટાઇટ. આ સ્વરૂપે આપણને જમીનમાંથી ફોસ્ફરસ મળી રહે છે. હવે ફોસ્ફરસ પછીના તત્વોની વાત કરીએ તો જેનું નામ છે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ.
જે જમીનમાંથી આપણને મળે છે સલ્ફાઇડ સ્વરૂપે, સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળે છે, મળવાની સંભાવના ઓછી હોય છે, એટલા બધા વધારે માત્રામાં મળતા નથી. હવે વાત કરીએ મોસ્કોવિયમ. મોસ્કોવિયમ જે તત્વ છે એ માનવ સર્જિત તત્વ છે. કેવો તત્વ છે? માનવ સર્જિત તત્વ છે. બીજું એ રેડિયો એક્ટિવ તત્વ છે. યાદ રાખવું, મળવાની સંભાવના ખૂબ જ ઓછી છે, જેનો એટોમિક નંબર છે 115, એટોમિક માસ છે 289, અર્ધ આયુષ્ય સમય ખૂબ જ ઓછું હોય છે. યાદ રાખજો, મળવાની સંભાવના પણ ખૂબ જ ઓછી છે. હવે જોવાનું છે સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મો. સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો એની અંદર આવશે પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ બધાની વાત આપણે કરવાની છે. વાત કરીએ પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. તો પહેલાં કદની વાત કરવી પડે આને માટે. નાઇટ્રોજન તો કે કદ નાનું, ફોસ્ફરસ એની કરતાં મોટું, આર્સેનિક એથી મોટું, એન્ટીમની અને છેલ્લે બિસ્મથ. હંમેશા કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જતા કદ વધે. કદના વધારા સાથે પરમાણુય ત્રિજ્યા વધે. પરમાણુય ત્રિજ્યા વધે તો એની સાથે સાથે આયનીય ત્રિજ્યા પણ વધે. કારણ તો કે નવી નવી કક્ષકો ઉમેરાતી જાય. નાઇટ્રોજન અને ફોસ્ફરસની વાત કરું તો ડી અને એફ નો હોય, ગેરહાજર હોય. જ્યારે આર્સેનિક અને એન્ટીમનીની વાત કરું તો ડી અને એફ કક્ષક હાજર હોય. કદ ખૂબ મોટા હોય. નાઇટ્રોજન અને ફોસ્ફરસની જો વાત કરવામાં આવે તો એની પાસે ડી કક્ષક ગેરહાજર છે. ડી કક્ષક ગેરહાજર છે, કદ નાનામાંથી મોટા થાય છે, એટલે નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જતા કદમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ખાસ યાદ રાખવું, નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જતા કદમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. જ્યારે આર્સેનિકથી બિસ્મથ તરફ જતા કદમાં નોંધપાત્ર વધારો જોવા મળતો નથી. એનું પાછળનું રીઝન એ છે કે એની પાસે ડી અને એફ કક્ષક હાજર હોય છે. ઓલરેડી પહેલેથી ડી અને એફ કક્ષક આવી ગઈ છે. કદ ખૂબ મોટા છે. કદ ખૂબ મોટા છે એટલે ખૂબ વધારે પછી એમાં ફેરફાર જોવા મળતો નથી. જ્યારે નાઇટ્રોજનનું કદ નાનું છે, એમાંથી ફોસ્ફરસ જ્યારે કન્વર્ટ કરીએ, આપણે ફોસ્ફરસની વાત કરીએ તો એનામાં ઇલેક્ટ્રોન વધે છે, મતલબ કે કદ નાનામાંથી મોટું થાય છે. ત્યાર પછી વાત કરીએ તો હવે જોવાનું છે આયનીકરણ એન્થાલ્પીની વાત. આયનીકરણ એન્થાલ્પી નોર્મલી કદને રિલેટેડ હોય છે. વાત કરીએ ઉપરથી નીચે જતાં કદમાં વધારો થાય તો કદના વધારા સાથે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય, જેને આપણે આયનાઇઝેશન એન્થાલ્પીના નામે પણ ઓળખીએ છીએ. હવે વાત કરીએ નાઇટ્રોજનનું કદ નાનું. કદ નાનું એટલે આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે. બિસ્મથનું કદ મોટું. કદ મોટું હોય એટલે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઓછું. ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઓછું એટલે આ બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થાય, ઉર્જા ઓછી આપવી પડે. હવે વાત કરવાની એ છે કે અહીંયા ઇલેક્ટ્રોન કુલ ગુમાવી કેટલા શકાય? તો કે ભાઈ મેક્સિમમ ઇલેક્ટ્રોન ગુમાવી શકાય 3. એની પાછળનું રીઝન એ છે કે સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના છે NH2NP3, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે એટલા માટે. પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય, 5 પણ ગુમાવી શકાય. અહીંયા 3 ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત કરું તો કુલ ઉર્જા મળે 3. પ્રથમ આયનાઇઝેશન એન્થાલ્પી, દ્વિતીય આયનાઇઝેશન એન્થાલ્પી અને તૃતીય આયનાઇઝેશન એન્થાલ્પી. આ 3 આયનીકરણ એન્થાલ્પીમાંથી સૌથી વધારે કઈ? તો કે પ્રથમ કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે, દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે. કારણ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી પહેલો ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત છે, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી બીજો ઇલેક્ટ્રોન, તૃતીય આયનીકરણ એન્થાલ્પી ત્રીજો ઇલેક્ટ્રોન. જેમ ઇલેક્ટ્રોન દૂર કરતા જશો એમ કદ નાનું થતું જશે. કદ જેટલું નાનું થતું જશે એટલી ઉર્જામાં વધારો થતો જશે. એટલે પ્રથમ કરતાં દ્વિતીય, દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? વધારે. હવે વાત કરીએ એની આગળ અને પાછળના સમૂહ સાથે કમ્પેરિઝન કરવાની છે આપણે. તો વાત એવી છે કે ભાઈ સમૂહ 14, સમૂહ 15 અને સમૂહ 16, જેમાં સમૂહ 14 NH2NP2 ઇલેક્ટ્રોન સંરચના,
સમૂહ 15ની NH2NP3 જરૂર છે એટલા માટે લખવી પડે છે અહીંયા. સમૂહ 16ની NH2NP4. હવે એમ પૂછવામાં આવે કે આ 3 સમૂહમાંથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ કોનું? તો આપણને એમ જ થાય કે સાહેબ સમૂહ 16, કારણ કે એનું કદ નાનું હોય. પરંતુ યાદ રાખજો એવું નથી. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરું તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 15ની વધુ છે. કારણ શું? તો કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, જેને કારણે વિશિષ્ટ પ્રકારના સ્થાયી હોય છે. મેં આગળ કીધેલું તમને. એટલે પ્રથમ ઇલેક્ટ્રોન ગુમાવી ઝડપથી શકવાના નથી. એટલે સમૂહ 15ની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 16 અને સમૂહ 14 બંને કરતાં કેવી હોય છે? વધારે. હવે આપણે વાત કરશું વિદ્યુત ઋણતાની. ઇલેક્ટ્રોન એફિશિયન્સી, ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી, ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ કહી શકાય. નાઇટ્રોજનનું કદ નાનું એટલે વિદ્યુત ઋણતા સૌથી વધારે, ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધારે, ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી વધારે. નાઇટ્રોજન પછી ફોસ્ફરસ, પછી આર્સેનિક, પછી એન્ટીમની અને પછી બિસ્મથ. બિસ્મથનું કદ આ સમૂહના તત્વોમાં સૌથી મોટું. કદ મોટું હોવાથી એ ઇલેક્ટ્રોન પોતાનો માળ ખેંચી શકે છે, કારણ કે એટ્રેક્શન ફોર્સ ઘટી જાય છે. કદ મોટું હોવાથી ન્યુક્લિયસ ચાર્જ ઇફેક્ટેડ નથી રહેતો. તો મતલબ બિસ્મથની ઇલેક્ટ્રોનેગેટિવિટી અથવા વિદ્યુત ઋણતા સૌથી ઓછી. આ સમૂહની વાત કરું તો આ સમૂહમાં સૌથી વધારે જો કોઈ વિદ્યુત ઋણતાવાળું તત્વ હોય તો એ તત્વ કોણ આ સમૂહમાં? તો કે ભાઈ નાઇટ્રોજન. પણ એક વસ્તુ યાદ રાખજો, આ લીગલી કીધું મેં તમને, પણ હકીકતમાં વાત એવી છે કે આ જે વિદ્યુત ઋણતાની વાત છે એ વિદ્યુત ઋણતા આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની લગભગ સમાન છે. જે ઉપર વાત કરીએ યોગ્ય વાત જ છે, ખોટી નથી વાત. એમ પૂછાય કે વિદ્યુત ઋણતાનો યોગ્ય ક્રમ, તો એમ જ કહેવું પડે કે ભાઈ ઉપરથી નીચે જતા સમૂહમાં વિદ્યુત ઋણતામાં શું થતો જાય છે? ભાઈ ઘટાડો. પણ એમ કહેવાય છે કે આ 3 એવા તત્વો છે કે ભારે ધાતુ કે જેની પાસે ડી અને એફ કક્ષક હાજર છે, કદ ખૂબ મોટા છે, જેને કારણે વિદ્યુત ઋણતા લગભગ સમાન છે. હવે વાત કરીએ સામાન્ય ગુણધર્મો. સામાન્ય ગુણધર્મોમાં વાત કરવાની છે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની. તો કે ઉત્કલન બિંદુમાં શું થશે? તો કે ઉત્કલન બિંદુમાં નાઇટ્રોજનથી ફોસ્ફરસ, ફોસ્ફરસથી આર્સેનિક, આર્સેનિકથી એન્ટીમની, એન્ટીમનીથી બિસ્મથ. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જશો તેમ કદના વધારા સાથે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. આ ઉત્કલન બિંદુની વાત થઈ, યાદ રાખવાનું છે તમારે. ગલન બિંદુની વાત કરીએ તો અનિયમિત ક્રમ છે. નાઇટ્રોજનથી ફોસ્ફરસ, ફોસ્ફરસથી આર્સેનિક તરફ જતા ગલન બિંદુમાં વધારો થાય છે, પરંતુ આર્સેનિકથી બિસ્મથ તરફ જતા ગલન બિંદુમાં ઘટાડો થાય છે. એટલે શું કહેવાય છે? નાઇટ્રોજનથી આર્સેનિક તરફ જતા ગલન બિંદુ વધે, પણ આર્સેનિકથી બિસ્મથ તરફ જતા ગલન બિંદુ શું થાય છે? ઘટે. યાદ રાખજો. હવે જે ગુણધર્મો આપણે જોયા છે એને અહીંયા એક સાથે ડિટેલમાં જોવાના છે. પહેલો તત્વ છે નાઇટ્રોજન, બીજો ફોસ્ફરસ, પછી આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. પહેલી વાત કરીએ તો કદ. તો કે ભાઈ ઉપરથી નીચે જતાં હંમેશા કદ વધે. આયનીકરણ ત્રિજ્યા તો કે વધે. પરમાણ્વીય ત્રિજ્યા તો કે વધે. આયનીકરણ એન્થાલ્પી તો કે ભાઈ ઘટે. વિદ્યુત ઋણતા તો કે ભાઈ ઘટે. આ જૂના ગુણધર્મો કીધા. નવા ગુણધર્મો એ છે કે સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વિક ગુણમાં શું થાય? તો કે સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વિક ગુણ હંમેશા વધે. ધાત્વિક ગુણમાં શું થતો જાય? વધારો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. બીજું, ઉપરથી નીચે જતા ડી અને એફ કક્ષક વધે. ઉપરના તત્વોમાં ન હોય, નીચે ડી અને એફ કક્ષક હોય. કેન્દ્રનું આકર્ષણ ઘટે. આ જરૂર નથી, પણ તમને એટલા માટે કહું છું કે આગળ જરૂર પડશે નહીં. ત્યાર પછી આપણે બીજી વાત કરીએ, નાઇટ્રોજનથી ફોસ્ફરસ, ફોસ્ફરસથી આર્સેનિક, આર્સેનિકથી એન્ટીમની, એન્ટીમનીથી બિસ્મથમાં આવ્યા. આમાં એક જ તત્વ એવો છે નાઇટ્રોજન કે જેને આપણે N2 લખીએ છીએ, મતલબ દ્વિપરમાણવીય. કેવો બોલાય છે ને ભાઈ? દ્વિપરમાણવીય. દ્વિપરમાણવીય એટલે આપણે હંમેશા લખીએ ત્યારે શું લખીએ? N2.
તો આ બાકીના બધા છે તે શું છે? તો કે બાકીના બધા છે તે બહુપરમાણવીય. કેવા તત્વો છે ભાઈ? બાકીના બધા બહુપરમાણવીય તત્વ છે. ખાસ યાદ રાખવું, ફોસ્ફરસ P4 એન ટાઇમ્સ હોય છે, મતલબ ઘણી બધી લાંબી ચેન હોય છે. હવે એના પછી વાત કરવાની છે, અસામાન્ય વાત થઈ ગઈ એની. સમૂહ 15ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા માટે તમને સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના તો આવડવી જ જોઈએ. સામાન્ય ઇલેક્ટ્રોન સંરચના છે NH2NP3. બાહ્યતમ કક્ષામાં કુલ 5 ઇલેક્ટ્રોન છે એમ કહી શકીએ આપણે. S કક્ષકમાં 2 છે અને Pની અંદર 3 છે. એટલે જો ગુમાવવાની વાત આવે તો વધુમાં વધુ 5 ઇલેક્ટ્રોન સુધી ગુમાવી શકાય, અને જો મેળવવાની વાત આવે તો વધુમાં વધુ તમે કેટલા? તો કે 3 ઇલેક્ટ્રોન મેળવી શકો છો. 3થી વધારે મેળવી ના શકાય, કારણ કે 3 વેકેન્ટ પોઝિશન છે, મતલબ 3 ખાલી જગ્યા છે આપણી પાસે. 5 ગુમાવી દો તો બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ખાલી થઈ જાય. 3 મેળવી લ્યો તો ટોટલ 3 5 હતા અને 3 આવી જાય એટલે 8 ઇલેક્ટ્રોન થઈ જાય. ઓક્ટેટ સંપૂર્ણ ભરાયેલી હોય એવું કહી શકાય. હવે એક પછી એક તત્વની વાત કરીએ તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -3 થી +5 હોય છે. ત્યાર પછી ફોસ્ફરસ અને આર્સેનિકની ઓક્સિડેશન અવસ્થા -3, +3 અને +5 હોય છે. ત્યાર પછી એન્ટીમની કે જે +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બિસ્મથ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ઓક્સિડેશન અવસ્થા યાદ રાખવી જરૂરી છે. હવે વાત કરીએ સમૂહમાં ઉપરથી નીચે જતા શું થાય? તો કે +3ની સ્થાયીતા વધે છે. +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે. તમે નીચે જોઈ શકો +3 તમને જોવા મળે છે. પરંતુ +5 અને -3 ની સ્થાયીતા ઘટે છે. આ બે ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા શું થતી જાય છે? ઘટતી જાય છે. +5 એટલે કેટલા ગુમાવો આપણે? 5. એની સ્થાયીતા શું કરવા ઘટે છે એનું મારે તમને રીઝન દેવાનું છે. +5 ઓક્સિડેશન અવસ્થા એટલે 5 ગુમાવો આપણે. બાહ્યતમ કક્ષામાં 3 છે, એ 3 ગુમાવી દે. આ બે ન ગુમાવી શકે. કઈ કક્ષકના છે? NH2. NH2 કક્ષકનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધે. કારણ શું? કારણ કે આગળ ભણવામાં આવી ગયું, નિષ્ક્રિય યુગ્મ અસર વધે. નિષ્ક્રિય યુગ્મ અસર વધે એટલે NH2નું કેન્દ્ર તરફનું આકર્ષણ વધે. NH2નું કેન્દ્ર તરફનું આકર્ષણ વધે તો હવે ગુમાવવા માટે વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? તો કે 3. એટલા માટે આ કેટલા ગુમાવી શકે? બિસ્મથ +3 સુધી, 5 સુધી ગુમાવી શકતો નથી. ઉપરથી નીચે જતા નિષ્ક્રિય યુગ્મ અસરમાં વધારો થાય છે. બીજું, હવે તમને એમ થાય કે તો -3માં શું વાંધો છે? -3 એટલે 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે. બિસ્મથ છે તેનું કદ ભાઈ એટલું મોટું છે કે જે પોતાના ઇલેક્ટ્રોનને ખેંચી નથી શકતું. કદ ખૂબ મોટું હોવાથી તો એ બીજાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકવાનો નથી. એટલા માટે એમ કહી શકીએ આપણે કે બિસ્મથની પાસે એક જ ઓપ્શન છે 3 ઇલેક્ટ્રોન ગુમાવવાનો, જે એની બાહ્યતમ કક્ષામાં છે. મતલબ +5 અને -3ની સ્થાયીતા ઉપરથી નીચે જતા ઘટે છે. +3ની સ્થાયીતા વધે છે કારણ કે બિસ્મથ એ +3 બનાવી શકે છે. હવે સમૂહ 15ના તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં કેટલાક અપવાદરૂપ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. આજે અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ.